મહત્વપૂર્ણ સમાચાર હવામાન ખાતાથી ગયા પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જ્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તો ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટો. તો જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ્યાં માહોલ સર્જાશે, જ્યાં ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન. મહત્વપૂર્ણ સમાચાર જ્યાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જ્યાં ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તો કચ્છના ભાગોમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનો, આખો મહિનો જે છે ફેબ્રુઆરી મહિનો એ માવઠાવાળો જે રહી શકે છે. તો ફાગણમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા છે. તો એપ્રિલમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં જે ઉત્તરાયણ જે છે એની આસપાસ જે છે માવઠું આવવાની શક્યતા છે, જેથી પતંગ રસિયાઓ જે છે એના માટે માઠા સમાચાર જે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કે જ્યાં ઉત્તરાયણ જે છે એની આસપાસ છે માવઠું થવાની શક્યતા છે, જેને લઈને પતંગ રસિયાઓ જે છે એના માટે માઠા સમાચાર જે છે. પતંગ ચગાવવામાં ક્યાંક જે માવઠું વિલન બની શકે છે. તો ફેબ્રુઆરી આખો મહિનો જે છે એ માવઠાવાળો રહી શકે છે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે કાતિલ ઠંડી પડી શકે છે, જે તાપમાન જે છે એ 10 ડિગ્રીની આસપાસ ઉત્તર ગુજરાતમાં રહી શકે છે તાપમાન. તો મહત્વપૂર્ણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે. 17મી તારીખથી ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી આવવાની શક્યતા રહે છે. લગભગ 19 તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહે છે. પરંતુ તારીખ 22 દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને તેના કારણે વાતાવરણમાં પલટો આવશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે. અલ્નીનોના કારણે ઠંડીમાં વધઘટ થતી હોય છે. એ ઠંડી જુએ તેવી પડતી નથી અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બમાં આવવા જોઈએ આવતા નથી, જેના કારણે લગભગ હિમયુક્ત ઠંડી જણાતી નથી. પરંતુ 22-23-24માં લગભગ એક અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે અને કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતા રહે છે. જોકે વાદળવાયુ અને તેની ગતિવિધિ તો તારીખ 15મીથી શરૂ થઈ ગઈ છે. 17મી તારીખે પણ વાદળો જણાશે, બપોર પછી વાદળો ગતિવિધિ જણાશે, 18મી તારીખે જણાશે અને છેક 22-24 તારીખ સુધીમાં વાદળો જણાશે અને આ વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે. સપ્તાહના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. જી.